નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। ગુજરાત એટ7 માં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીશું તો મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે, જેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત કરશે અને ગુજરાતની અંદર ઝંઝાવતી પ્રચાર વડાપ્રધાન મોદી કરશે। પહેલી અને બીજી મેના રોજ ગુજરાતમાં વડાપ્રધાન મોદી પ્રચારને પ્રારંભ કરશે, ત્યારે પહેલી મેના રોજ તેઓ ડીસા અને હિંમતનગરમાં પ્રચંડ પ્રચાર કરશે અને ત્યારબાદ બીજી મેના રોજ તેઓ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પ્રચાર કરશે તેવી માહિતી જાણવા મળી રહી છે। તો ગુજરાતની 25 બેઠકો પર પીએમ કરશે ધુઆંધાર પ્રચાર, પ્રચંડ પ્રચાર વડાપ્રધાન મોદી ગુજરાતની અંદર કરશે। તો માહિતી મળી રહી છે એ પ્રમાણે વડાપ્રધાન મોદી ગુજરાતની અંદર આવશે અને ગુજરાતની મુલાકાત દરમિયાન તેઓના દ્વારા પ્રચાર અને પ્રસાર શરૂ કરવામાં આવશે। પહેલી મે અને બીજી મેના રોજ તેઓ ગુજરાતની અંદર આવશે અને તેમના દ્વારા પ્રચંડ પ્રચારની શરૂઆત કરવામાં આવશે। તો પહેલી મેના રોજ ડીસા અને હિંમતનગરના અનેક વિસ્તારોની અંદર તેઓ પ્રચાર કરશે, જંગી સભા સંબોધશે। ત્યારબાદ બીજી મેના રોજ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક જે શહેરો છે ત્યાં પણ વડાપ્રધાન મોદી દ્વારા પ્રચાર કરવામાં આવશે। ગુજરાતની 25 બેઠકો પર પીએમ કરશે ધુઆંધાર પ્રચાર। તો ઝારખંડની અંદર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઝંઝાવતી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। ઝારખંડમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે। આ વખતે 400ની પાર જશે બીજેપી તેવું તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ત્યારે ઝારખંડમાં 400 સીટ છે તે જીતશે અને ત્યારબાદ 14 જેટલી સીટ ઝારખંડની અંદર ભાજપ મેળવશે। दायित्व सौंपने का महापर्व लोकसभा चुनाव अब शीघ्र ही होने वाला है। झारखंड में 4 फेज में ये चुनाव होने वाले हैं। मुझे पूरा विश्वास है कि इस बार के चुनाव में झारखंड की जनता तमाम 14 सीटों पर भारतीय जनता पार्टी के नेतृत्व वाली एनडीए अलायंस को उम्मीदवार को विजयी बनाएगी। अब की बार 400 पार के टारगेट को अचीव करने में झारखंड की जनता संपूर्ण समर्थन और आशीर्वाद प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को देगी, ऐसा मुझे विश्वास है। કોંગ્રેસ દ્વારા જે આક્ષેપો બીજેપી પર કરવામાં આવ્યા છે તેની પ્રતિક્રિયા પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવી છે। તો કોંગ્રેસના આક્ષેપો પર ભાજપની પ્રતિક્રિયા જોવા મળી રહી છે। કોંગ્રેસ પાસે મુદ્દા નથી અને તેઓ પોતાની હારને જોઈ ગયા છે તેવું યજ્ઞેશ દવે દ્વારા કહેવામાં આવ્યું છે। કોંગ્રેસની કમનસીબી પર અમને દયા આવે છે તેવું સ્ટેટમેન્ટ પણ યજ્ઞેશ દવે દ્વારા આપવામાં આવ્યું છે। યજ્ઞેશ દવે દ્વારા કોંગ્રેસના આક્ષેપો પર પ્રતિક્રિયા આપવામાં આવી છે અને સરકારી મશીનરીનો દુરુપયોગ કરવું તે કોંગ્રેસનું ભૂતકાળ રહ્યું છે તેવો પણ આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। તો કોંગ્રેસના જે આક્ષેપો ભારતીય જનતા પાર્ટી પર કરવામાં આવ્યા હતા તેને પ્રતિક્રિયા આપતા યજ્ઞેશ દવેએ આ સ્ટેટમેન્ટ આપ્યું છે। રિપોર્ટ કાર્ડ લઈ અને પ્રજાની પાસે જવાના મુદ્દા નથી અથવા તો ભવિષ્યનું કોઈ આયોજન નથી। એ કોંગ્રેસના નેતાઓ જોડે આ પ્રમાણેની ભ્રામક વાતો કર્યા સિવાય બીજી કોઈ વાત થવાની નથી। કારણ કે કોંગ્રેસ એ અત્યારે હતાશામાં છે, હાર પાડી ગઈ છે અને સ્પષ્ટ એમને સામા દિવાલ ઉપર હાર દેખાઈ રહી છે કે અમે હારી જવાના છીએ। એટલે આ મુદ્દા છે। બીજું કે ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ કોઈ સરકારી મશીનરીનો દુરુપયોગ કરતી નથી। સરકારી મશીનરીનો દુરુપયોગ કરવો ન કરવો એ કોંગ્રેસને ખબર છે અને પોતાની જૂની વાતો એમને યાદ આવે છે। તો આ સમાચાર અત્યારે અમરેલીથી સામે આવી રહ્યા છે, જેની અંદર કોંગ્રેસના કાર્યાલયનું ઉદ્ઘાટન હતું અને તે વખતે પ્રતાપ દુધાતનું એક નિવેદન સામે આવી રહ્યું છે। અમરેલીમાં કોંગ્રેસના જે કાર્યાલયનું ઉદ્ઘાટનની જે કાર્યક્રમ હતો તેની અંદર પ્રતાપ દુધાતનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં સુરતમાં કાં તો નિલેશ કુંભાણી રહેશે અને કાં તો હું રહીશ તેવી ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે। તો નિલેશ કુંભાણીને છેલ્લા શ્વાસ સુધી હું નહીં છોડું તેવું પણ પ્રતાપ દુધાત દ્વારા કહેવામાં આવ્યું છે। કુંભાણી અને તેમના ટેકેદારોને કોઠીમાં છુપાવવું હોય તો ત્યાં પણ તેઓ છુપાઈ જાય, પરંતુ અંતિમ શ્વાસ સુધી હું તેમને નહીં છોડું તેવું નિવેદન પ્રતાપ દુધાત દ્વારા આપવામાં આવ્યું છે। તો સીઆર પાટીલના ઘરે રહેવા જવું હોય તો પણ જતા રહે, તો પણ હું તેમને નહીં છોડીશ તેવું નિવેદન આપવામાં આવ્યું। સાથેનો મારો નાતો છે
હું તમને આ મીડિયા સામે ખાતરી આપું છું કે જીવનમાં મેં આ ખાતરી કોઈને નથી આપી. કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સાથે પણ મેં વાત કરી છે. કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સાથે દિલ્હી સુધી મેં કીધું છે. પ્રતાપ દુધાત શમશાને જાય ત્યાં સુધી ઈ સુરતના હળવંકાએ જે આપણને ગદ્દારી કરી એની રાખ થઈ જાય તેને શમશાનમાં કઈ હું એને મૂકવાનો નથી. હું પોતે લડાઈ લડવાનો. આને એટલે કહું છું કે એને પીઠમાં ખંજર પ્રજાને માર્યું છે. કોંગ્રેસ પાર્ટીને નુકસાન કર્યું છે, સાથે સાથે પ્રજાને માર્યું છે. આ મીડિયા મારફત ઈ 3 ટેકેદારો, આ મીડિયા મારફત ઈ કોંગ્રેસનો ઉમેદવાર, તમારે જ્યાં કોઠીમાં ભાજપની આડમાં હંતાઓને હંતાઈ જાજો. તમારે CR પાટીલના ઘરમાં રહેવા જવું હોય તો જતા જાજો. 7 તારીખ અમદાવાદની અંદર પીઝા ખાવાના શોખીનો હવે ચેતી જજો. સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે અમદાવાદની અંદર ફરી એકવાર આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદ ફાલુદા બાદ હવે ડોમિનોઝ પિઝા પાસે જીવાત ફરતી નજરે ચડી છે. આ સમાચાર મળી રહ્યા છે. લો ગાર્ડન ડોમિનોઝ પિઝાનો આ વિડીયો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પિઝાના બોક્સની આસપાસ જીવતી જીવાત ફરી રહી છે. તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો. આવા બોક્સમાં જ જે પિઝા છે તેને પેક કરવામાં આવતા હોય છે. ગુજરાતમાં ફરી એક વખત ગરમીની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઓછું રહ્યા બાદ હવે આજથી મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે. આગામી 3 દિવસ દરમિયાન 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. તેથી ગુજરાતમાં ફરી એક વખત ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી શકે છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ હવામાન વિભાગે આગાહી કરી હતી કે એપ્રિલ મહિનાના છેલ્લા સપ્તાહમાં અને મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં ભયંકર ગરમીનો પ્રકોપ રહેશે. અને એ આગાહી સાચી પડતા આગામી 3 દિવસ બાદ મહત્તમ તાપમાન 42 થી 43 ડિગ્રીથી વધુ નોંધાઈ શકે છે. હાલમાં ગુજરાત પર ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે ધીમે ધીમે તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. ગુજરાતમાં 5 કરોડ લોકો કરી શકશે મતાધિકારનો ઉપયોગ. 5 કરોડ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. EPIC કાર્ડ ન હોય તેવી પરિસ્થિતિની અંદર તેની પ્રિન્ટ પણ માન્ય ગણાશે તેવું કહેવાય રહ્યું છે. આ સાથે જ રાજ્યભરમાં સઘન મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી લોકો જાગૃત થાય. અને આ સાથે જ વિદેશમાં વસતા 900 જેટલા મતદારો છે તેઓની સંખ્યા પણ સામે આવી છે. અને આ ઉપરાંત રાજ્યમાં કુલ 1.16 કરોડ યુવા મતદારો છે અને 5 કરોડ લોકો મતાધિકારનો સીધો ઉપયોગ કરશે, જેમાં 12 લાખ ફર્સ્ટ ટાઈમ વોટર છે. આ સાથે જ 22,700 મતદારોએ હોમ વોટિંગની પણ અરજી કરી છે. અને 28મી એપ્રિલે નો યોર પોલિંગ સ્ટેશન પણ અભિયાન શરૂ કરવામાં આવશે. વડોદરામાં ભેળસેળવાળી ચીજવસ્તુઓ મળતી હોવાની અનેક ફરિયાદો વચ્ચે માત્ર તહેવારો સમયે જ સક્રિય થઈ અને નમૂના લેતા ખોરાક શાખાની નિષ્કાળજી સપાટી પર આવી છે. કારેલીબાગ વિસ્તારમાં લાયસન્સ વિના મંડપમાં જતા મરી મસાલાના વેચાણનો અહેવાલ મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારે ખોરાક શાખાની ટીમ દોડતી થઈ હતી અને મસાલાનું વેચાણ ત્યાં બંધ કરાયું હતું. શહેરમાં ખુલ્લેઆમ ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ વેચાતી હોવાની અનેક વાર ફરિયાદ કાઉન્સિલરોને કરવામાં આવી છે. અને માંજલપુરના ધારાસભ્યને પણ આ વખતે રજૂઆત કરાઈ હતી. ત્યારે શહેરના કારેલીબાગ વિસ્તારમાં મંડપ બાંધી અને લાયસન્સ વગર જ મરી મસાલાનું વેચાણ થતું હોવાની ચોંકાવનારી બાબત ધ્યાને આવી હતી. જેમાં કારેલીબાગ સ્કાય ટોપ ફૂડ પ્રોડક્ટ નામના મંડપમાં વેપારી વડોદરા મનપાના ખાદ્ય વિભાગના ફૂડ સેફ્ટી સર્ટિફિકેટ વગર જ મસાલાની ચીજવસ્તુઓનું વેચાણ કરતો હતો તેવું મંતવ્ય ન્યૂઝને ધ્યાને આવતાની સાથે જ તેમણે અહેવાલ પ્રસારિત કર્યો હતો. વેપારીએ માન્યું હતું કે મારી પાસે લાયસન્સ નથી, પરંતુ લાયસન્સ માટે મેં અરજી જરૂર કરી છે. જાણકારી સામાન્ય જનતાને હોતી નથી. એ અહીં આવીને ડાયરેક્ટ એ જ પૂછે આનો શું ભાવ છે, શું ક્વોલિટી છે. પણ કોઈ અહીં આવીને દુકાનદારને એવું નહીં પૂછે કે લાયસન્સ તમારું કેવું છે,
અથવા તો રદ થઈ ગયું છે એવું કોઈને જાણકારી હોતી નથી. તો એ ફૂડ તંત્ર વિભાગના જે કંઈ વહીવટદારો છે એમને રિક્વેસ્ટ કરું છું સ્પેશિયલી કે એમની જવાબદારી પૂરેપૂરી નિભાવે. તો શું થાય કે જાહેર જનતાને એને પૂરેપૂરી ક્વોલિટી જે પ્રમાણે એ લોકો રૂપિયા ખર્ચે છે અને જે વિશ્વાસથી આ વસ્તુ લઈ જાય છે તો શું એને ફાયદો મળે અને હેલ્થ સાથે કોઈને ચેડા ના થવાય. એટલે તંત્રએ થોડું સજાગ થવું જોઈએ. દરેક સિઝનલ ધંધાની અંદર ચેકિંગ રેગ્યુલર કરવું જોઈએ. અને અત્યારે અમુક આપણે સારી દુકાનોની અંદર પણ ઇમ્પ્રેશન એવી હોય છે કે અહીંયા એટલે સારું જ હોય, પણ છતાંય ત્યાં પણ સર્ચ કરવું જોઈએ. ત્યાંથી પણ નમૂનાઓમાંથી અંદરથી ભેળસેળ નીકળે જ છે. એટલે એમાં તંત્રએ સજાગ તો રહેવું જ પડે. ફૂડ વિભાગના અધિકારીઓને શું કહેશો? હા, ફૂડ વિભાગના અધિકારીઓને બીજું નહીં, આમ તો એ લોકો સજાગ હોય છે જ. એમાં કઈ એ લોકોનું કામ એ લોકો કરતા જ હોય છે, છતાં પણ એમાં એલર્ટ પણ તો. સ્માર્ટ સિટીનું અંધેર વહીવટ. સ્માર્ટ સિટીનો ફૂડ વિભાગ હપ્તા ખાતો હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. ફૂડ વિભાગ પોતે જ હપ્તા ખાતો હોય તેવો આ નજારો જોવા મળે છે. આપ જોઈ શકો છો, આ કારેલી બાગમાં મસાલાની દુકાન આવી છે. આ કારેલી બાગ મસાલાની જે દુકાન છે ત્યાં આગળ ગૃહિણીઓ આખા વર્ષના મસાલા લેતી હોય છે. આ મસાલાની દુકાનવાળા પાસે હાલ ફૂડનું લાયસન્સ નથી. અને મહત્વની બાબત એ છે કે ગૃહિણીઓ પણ કહી રહી છે કે ખરેખર ફૂડ વિભાગના અધિકારીઓએ આ કાળજી લેવી જોઈએ. અમે ફૂડ તંત્રના વિશ્વાસે અહીંયા વર્ષનો મસાલો ભરે છે અને ફૂડ વિભાગની ઇન્સ્પેક્ટર વિરોનિકા એ આ દુકાનદાર સાથે વાત કરવા તૈયાર છે, પણ મીડિયા સાથે વાત કરવા તૈયાર નથી. સીધો આક્ષેપ મંતવ્ય મૂકી રહ્યું છે કે ફૂડ વિભાગનો ઇન્સ્પેક્ટર વિરોનિકા શું અહીંથી હપ્તા ખાય છે? મસાલા વેચનારના ત્યાંથી હપ્તા ખાતી વિરોનિકાના પુરાવા મંતવ્ય પાસે નથી મળ્યા, પરંતુ દુકાનદાર સાથે વાત કરતી મોબાઈલમાં નજરે પડે છે. ત્યારે મહત્વની બાબત એ છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને એના માટે જવાબદાર કોણ? તો ફૂડ ઇન્સ્પેક્ટર વિરોનિકા. ફૂડ લાયસન્સ પૂર્ણ થઈ ગયું છે અને નાગરિકો કહી રહ્યા છે કે ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરોએ અહીંયા વારંવાર આવીને ફૂડ ચેક કરવું જોઈએ, પરંતુ ફૂડ તંત્ર હપ્તાખોરીમાં વ્યસ્ત હોય તેવું અહીંયા માલુમ પડી રહ્યું છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. સ્માર્ટ સિટી વડોદરામાં પાણીનો વેડફાટ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. પાણીની લાઇનના લીકેજ અને વાલો બેસી જવાના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને આ પાણી ગટરમાં વહી રહ્યું છે. ત્યારે કારેલી બાગમાં ભર ઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે, જેમાં પુરવઠા અધિકારીની બેદરકારી સ્પષ્ટપણે સામે આવી છે અને કારેલી બાગ પાણીની ટાંકીના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું પણ અહીં સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે. કારેલીબાગ પાણીની ટાંકીમાંથી હજારો લીટર પાણી રોડ પર ગટરમાં વહી રહ્યું છે અને આ પાણીના વેડફાટમાં નાના ભૂલકાઓ નહાતા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે નાગરિકોને પીવાનું પાણી ના આપી શકનાર આ સત્તાધીશો પર નાગરિકોએ પાણીના વેડફાટ અંગે અનેક સવાલો ઉઠાવ્યા છે. આ તો દેખીતી વસ્તુ છે કે દરેક સત્તા અધિકારીઓ કે આપણા સત્તા પક્ષોએ જાતે આવીને જોવું જોઈએ કે આ વસ્તુ શું થઈ રહી છે, કે ભાઈ પાણી જે અમૃત જેવી વસ્તુ છે એને આ રીતે વેસ્ટ થાય ને, એ બી પીવાનું પાણી બરાબર ધોળે દાડે આવું વેસ્ટ થાય એ સારી વાત નથી, ભલે સત્તા પક્ષ હોય કે સત્તા પક્ષ ના હોય. સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ અને બીજી ગુજરાતીમાં કહેવત છે, એક સાંધો ને તેર તૂટો. પાણી પુરવઠા વિભાગ માટે જ બન્યું હોય તેમ દેખાય છે. આપ જુઓ, નાગરિકોને પીવાનું પાણી નથી મળી રહ્યું, ત્યારે અહીંયા કારેલીબાગ પાણીની ટાંકી બહાર હજારો લીટર પાણી રોડ પર વહી રહ્યું છે ને આપ જોઈ શકો છો નાના ભૂલકા પાણીમાં નહીં પણ રહ્યા છે. એટલે કહી શકાય કે સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ છે. આપ જોઈ શકો છો, કેમેરામેનને કહીશ બતાવશે, શુદ્ધ પીવા લાયક પાણી ગટરમાં વહી રહ્યું છે અને સરકારી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સૂતું છે. આપણે અહીંથી પાસ થતા નાગરિકને પૂછીશું, શું કહો છો? લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું અને પીવાનું પાણી અહીંયા વહી રહ્યું છે, તંત્રને શું કહેશો? આ તંત્રને એમ જ છે કે ખોટું થઈ રહ્યું છે આ બધું. આ વેસ્ટ પાણી થાય છે, આવતા સમયમાં પાણીની બહુ તકલીફ પડશે. તંત્ર પણ કુંભકર્ણની નિંદ્રામાં
અને હજારો લીટર પાણી વહી રહ્યું છે. હજુ પણ તંત્ર અહીંયા પહોંચ્યું નથી અને વાલમાંથી પાણી હજારો લીટર વહી રહ્યું છે. ત્યારે હવે એ જ જોવાનું રહે છે કે પાણી વગરના સત્તાધીશો આ પાણીનો વેડફાટ કરનાર અધિકારી સામે શું પગલાં લે છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ભાજપના સહપ્રવક્તા ઘનશ્યામ ગઢવીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે, જેમાં શક્તિસિંહ ગોહિલ અને મનીષ દોશી પર તેઓએ નિશાન સાધ્યું હતું. ભાજપે આપેલા નિવેદન અંગે તેમના પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના પ્રદેશ આગેવાનો હાર જોઈ અને નબળા મનોબળને કારણે આવા નિવેદનો કરી રહ્યા છે. તેમને એમના સંગઠન પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે. તેમના પ્રવક્તા તેમની હાર જોઈ અને ભાજપના આઈટી સેલ પર પ્રહારો કરે છે. આ સાથે જ કોંગ્રેસના આગેવાનો મન ફાવે તેવું વર્તન કરી રહ્યા છે, જેમ તેમ પણ બોલી રહ્યા છે. પોતાની હાર જોઈ અને તેઓના સિનિયર નેતાઓ પણ આડું અવડું બોલી રહ્યા છે. આગેવાનો અને પ્રદેશ ધ્યાન રાખે છે કે દેશમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થવું જોઈએ, પણ ચૂંટણીમાં તાજેતરની જે ઘટનાઓ બની રહી છે એમાંથી મને લાગે કે તમામ કોંગ્રેસના આગેવાનો અને પ્રદેશના ગુજરાતના આગેવાનો આનાથી હતપ્રભ થયા છે. ધ્યાન રાખે છે કે દેશમાં ફ્રી એન્ડ ફેર અમદાવાદમાં ગુનેગારો બેફામ બન્યા છે. શહેરમાં એક જ દિવસની અંદર હત્યાના 2 બનાવ સામે આવી ચૂક્યા છે, જેની અંદર દાણી લીમડા અને નવરંગપુરા વિસ્તારમાં હત્યાની ઘટનાને અંજામ મળ્યો છે. દાણી લીમડામાં જૂની અદાવતને કારણે એક યુવાન છે તેને રહેસી નાખવામાં આવ્યો હતો, તેને મોતને ઘાટ ઉતાર્યો. તો આ તરફ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. તો શહેરમાં બીજો બનાવ આશ્રમ રોડ પર બન્યો, જ્યાં 38 વર્ષીય રિક્ષા ચાલકની કરપીણ હત્યા કરવામાં આવી. રિક્ષા ચાલક પર સગીર દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો અને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. દાણી લીમડા અને નવરંગપુરાની અંદર આ હત્યાના બનાવ બન્યા. ગુજરાત સુપર લીગ માટેની પ્રતિષ્ઠિત ટ્રોફીનું આજે રાજ્યસભાના સાંસદ અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ પરિમલ નથવાણી દ્વારા ભારે ધૂમધામથી અનાવરણ કરવામાં આવ્યું હતું. અને આ પ્રસંગે જીએસએલમાં ભાગ લેનારી ટીમના માલિકો, પ્રાયોજકો અને સમર્થકો ખાસ હાજર રહ્યા હતા. શ્રી નથવાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રથમ વખત ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલ લીગનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાતમાં ફૂટબોલની રમતને મજબૂત કરવા માટે જીએસએફએની આ એક મોટી પહેલ છે. જીએસએલ ટુર્નામેન્ટ 1 મે થી 12 મે 2024 દરમિયાન અમદાવાદમાં EKA એરેના ટ્રાન્સ સ્ટેડિયા ખાતે યોજાવાની છે. આ મેચના દિવસો રહેશે, જેમ કે 1, 2, 4, 5, 8 અને 10મી મે. ત્યારે ફાઇનલ 12મી મેના રોજ યોજાશે. જીએસએલ મેચો આશાસ્પદ અને રોમાંચ બનાવવાની છે અને ફૂટબોલના ઉત્સાહીઓને કેટલીક અવિસ્મરણીય ક્ષણો પૂરી પાડશે. દરેક ટીમ એકબીજા સામે એક મેચ રમશે અને ટોચની જે 2 ટીમો હશે તે 12મી મે 2024ના રોજ સાંજે 7 કલાકે ફાઇનલ મેચ રમશે. ફૂટબોલમાં મને લાગે છે કે આપણે શરૂઆત છે, એટલે આપ સૌનો સાથ હશે તો આપણે ફૂટબોલને આગળ લઈ જશું. અને અત્યારે જે 6 ટીમ આવી છે એને 12 ટીમ કેવી રીતે બનાય? 12 ટીમ ત્યારે બનશે કે જ્યારે પાસે પ્લેયર હશે, અને જ્યાં સુધી ફ્રેન્ચાઇઝી આવશે ત્યારે જ આપણે ફૂટબોલનું પ્રમોશન પ્રોપરલી કરી શકશું. અને મીડિયાના ટીમ લોકોને અને ઓનરોને બધાને હું રિક્વેસ્ટ કરીશ કે ખાલી એક શરૂઆત કરવાની પૂરતું નથી, પરંતુ ફૂટબોલને પ્રમોટ કેવી રીતે કરવાનું પોતાના લેવલથી એ બધાએ હવે રેગ્યુલર કરવું જોશે અને એક રિવ્યૂ કરવું પડશે કે ફૂટબોલને આપણે કઈ રીતે આગળ લઈ જઈએ. આ ટુર્નામેન્ટ રમવા મોકલો. જે સારું ઇનિશિયેટિવ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને લીધું છે એને સપોર્ટ કરો. એ લોકોએ સપોર્ટ કર્યા અને એ પ્લેયર્સ અત્યારના અહીંયા રમે છે અને અત્યારના પ્રેક્ટિસ પણ ચાલુ છે PDPUના ગ્રાઉન્ડ ઉપર અને IITના ગ્રાઉન્ડ ઉપર અને ગાંધીનગર ફૂટબોલ ક્લબના ગ્રાઉન્ડ ઉપર ગાંધીનગર. ખાસ વાત કઈ રીતે ઓપ્શનમાં કેટલા રૂપિયા મળવાના છે? ઓપ્શન થયું તો જે પ્લેયર્સ છે એમાં અમે આઉટ સ્ટેટના પ્લેયર્સ છે એને AA ગ્રેડ કેટેગરી આપ્યું છે, હાફ ઓફ ધ AA ગ્રેડ કેટેગરી. અડધા પ્લેયર્સ છે એ ગુજરાતના AA ગ્રેડ
કેટેગરી છે અને પછી A ગ્રેડ, BB અને B એવી રીતના ચાર ગ્રેડ અમે નક્કી કરેલા હતા. મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે ગરીબ વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં RTE હેઠળ પ્રવેશ આપવા માટે અરજીઓ સ્વીકારવાનું શરૂ કર્યું હતું. નવીન શૈક્ષણિક વર્ષ માટે RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે 4970 જેટલી અરજીઓ આવી હતી, જેમાંથી RTE હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા માટે 662 અરજદારો હકપાત્ર ના હોવાથી પ્રવેશ અરજીઓને રદ કરવામાં આવે છે. તો આ સાથે જ અરજદારોએ RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે એકથી વધુ વાર જેણે અરજીઓ કરી છે એવી 1039 અરજીઓ પણ રદ કરવામાં આવી છે. આમ RTE હેઠળ પ્રવેશ મેળવવા માંગતા ગરીબ બાળકોને 4970 અરજીઓમાંથી 1701 અરજીઓ કાયમી રદ કરવામાં આવી છે. મહેસાણામાં ફક્ત 813 જેટલા અરજદારોની RTE હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવા પર હકપાત્ર બન્યા છે અને પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા RTE હેઠળ પ્રવેશ આપવાનો શરૂઆત પણ કરી દેવામાં આવી છે. 213 જેટલી ખાનગી શાળાઓમાં 813 જેટલા હકપાત્ર અરજદારોમાંથી પ્રથમ રાઉન્ડમાં 80 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે અને બાકીના 733 વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ આપવાની કામગીરી હાથ ધરાઈ છે. શૈક્ષણિક વર્ષ 2024-25 ની અંદર RTE ના પ્રથમ રાઉન્ડની અંદર આપણને કુલ 813 વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા આપણા જિલ્લાની વિવિધ શાળાઓને. એમાંથી અત્યાર સુધી ટોટલ 733 વિદ્યાર્થીઓએ એડમિશન લઈ લીધું છે. કોઈનું એડમિશન આમાં રદ થતું નથી, પણ જે વિદ્યાર્થીઓએ આની અંદર એડમિશન ના લીધું હોય, શાળા ફળવાઈ ગઈ હોય પણ એડમિશન ન લીધું હોય હજુ સુધી એવા 80 વિદ્યાર્થીઓ છે. બાકી 733 વિદ્યાર્થીઓ એડમિશન લઈ લીધું છે. વડોદરામાં સ્વિમિંગ બાદ એક મહિલાનું મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે, જેની અંદર સરદારબાગ સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કર્યા બાદ આ મહિલાનું હાર્ટ એટેક આવતાની સાથે જ મોત નીપજ્યું હતું. સ્વિમિંગ બાદ મહિલાએ શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને ત્યારે મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ આ મહિલાનું મોત નીપજ્યું હતું. અમદાવાદ વિરમગામ હાઈવે પર જખવાડા ગામ પાસે ST બસ પલટી ગઈ હતી. ઝાલોદ તરફથી આવતી અને જામનગર તરફ જતી આ ST બસના ડ્રાઈવરને અચાનક ચક્કર આવતાની સાથે જ આ બસ ખાડામાં ઉતરી ગઈ હતી. ત્યારે ડ્રાઈવર અને એક મુસાફરને સામાન્ય ઈજાઓ થતા તેઓને એમ્બ્યુલન્સના મારફતે વિરમગામ ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ST બસમાં 41 એટલે કે કુલ મુસાફરો સવાર હતા, જેની અંદરથી 40 જેટલા મુસાફરોનો આ બાદ બચાવ કરવામાં આવ્યો છે. એકને ઈજા પહોંચી છે. સામપિત્રોડા મામલે CR પાટીલ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. આ માહિતી અત્યારે સામે આવી રહી છે, જેની અંદર સામપિત્રોડા મામલે CR પાટીલ પ્રદેશ પ્રમુખ દ્વારા પણ હવે ટ્વીટ કરી દેવામાં આવી ચૂકી છે, જેમાં કોંગ્રેસના ઇરાદાઓ ખુલ્લા પડી ગયા છે તેવો આક્ષેપ CR પાટીલ દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે જ કોંગ્રેસને લોકોની ખાનગી મિલકત સરકારી તિજોરીમાં મૂકવી છે તેવું પણ કહેવાયું છે. ખાનગી મિલકત લઘુમતીઓમાં વહેંચવા માંગે છે. ભાવનગરની અંદર મધુસિલિકા દુર્ઘટનાની તપાસ હવે રાજકોટ સુધી પહોંચી ચૂકી છે. ભાવનગરમાં મધુસિલિકા દુર્ઘટનાની તપાસ હવે રાજકોટ સુધી પહોંચી છે. ફેક્ટરી સેફટી એન્ડ હેલ્થ વિભાગે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે. ફેક્ટરીની બેદરકારી અને જો વર્કરની સેફટી નહીં હોવાની પણ શંકા સેવવામાં આવી રહી છે. તો રાજકોટથી ફેક્ટરી સેફટી અધિકારીઓ ભાવનગર ખાતે પહોંચશે અને ત્યારબાદ તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. ગત તારીખ 19ના રોજ ફેક્ટરીમાં
સ્ટીમ લાઇન ફાટી હતી અને જેના કારણે એક મજૂર છે તેનું મોત નીપજ્યું હતું. એમપીનું રહેવાસી હોવાનું પણ આ મજૂર સામે આવ્યું છે. અગાઉ પણ ચિત્રા યુનિટમાં ઇલેક્ટ્રિક શોકને કારણે એક શ્રમિકનું મોત નીપજ્યું હતું. એક બનાવ બનતા હવે 2 ઘટનાનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે તપાસ માટે. સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે. સુરતની અંદર શહેર પોલીસ કમિશનર એક્શન મોડમાં આવી ચૂક્યા છે, જેમાં ધૂમ સ્ટાઇલની બાઇકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સુરત શહેર પોલીસ પણ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. સુરતમાં નબીરાઓના શોખને લઈ અને શોખ કોઈના જીવ લેશે તેવું પણ વર્તાઈ રહ્યું છે. 3000 મોડિફાઈડ બાઇકોને જપ્ત કરવામાં આવી ચૂકી છે. ધ્વનિ પ્રદૂષણ ફેલાવતી આ બાઇકો છે 3000 જેટલી, જેને જપ્ત કરી લેવામાં આવી ચૂકી છે. તો સુરત શહેર પોલીસ કમિશનર એક્શન મોડમાં આવી ચૂક્યા છે અને તેમના દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સાયલેન્સર ધ્વનિ પ્રદૂષણ ફેલાવે તેવું લગાવવામાં આવ્યું હતું, ત્યારે પોલીસે તમામ સાયલેન્સર હટાવી અને બાઇકોને જપ્ત કરી લીધી છે. કુલ 3000 જેટલી આ મોડિફાઈડ બાઇકો છે, જેને પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવી છે. સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે. चेकिंग का ड्राइव चलाया गया, जिसमें विशेष ध्यान जो मॉडिफाइड बाइक हैं, बाइक से स्टंट करने वाले हैं, स्पोर्ट बाइक जिसका साइलेंसर मॉडिफाई करा के रखते हैं, उन सब पे विशेष रूप से काम किया गया जोन 4 एरिया में. और इस ड्राइव के दौरान हमने 3498 वाहन डिटेन किए, जिसका 17,60,200 रुपये जुर्माना वसूला गया है. और बहुत सारी बाइकें हैं जिनका साइलेंसर आरटीओ का चालान करके बाद में साइलेंसर चेंज करवा के बाद में बाइकें छोड़ी गई हैं. तो ये बाइकें यहाँ पे अभी 100 से ज़्यादा वाहन है वो अभी यहाँ पे हैं, और बाकी वाहन जो है वो पुलिस स्टेशन में है. और सूरत सिटी पुलिस है वो मॉडिफाइड बाइक से स्टंट करना है, इसके सख्त खिलाफ है और ये कार्यवाही कंटिन्यू चालू रहेगी. सर, किस तरह का न्यूसेंस रहता था बाइक वाले? मॉडिफाइड साइलेंसर के बाद में ज़्यादातर जो बच्चे हैं स्कूल के, कुछ तो हैं जो शौक रखने वाले लोग हैं जिन्होंने किसी के कहने पे इसको मॉडिफाई करवा लिया, और कुछ टपोरी टाइप के लोग हैं जो मॉडिफाई करा के और बीच में स्टंट मारना, सड़क पे रील बनाना, ये सब चल रहा था, तो उन पे ये कार्यवाही की गई है. તો આ સાથે જ બુલેટિન ગુજરાત 8 માં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.